ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. કેમ છો બધા મિત્રો? અને આજે આપણે બ્લોગની શરૂઆત થાય છે મંદિરેથી. પરસોતમ મહિનો ગોપીઓનો મહિનો આવે છે, એટલે આજે આપણે મંદિરે છીએ. તમને હું બધું દેખાડીશ. હવે તમને પહેલાં મંદિરની મુલાકાત કરવી ચાલો. मतलब શું કરતા હતા હવે આપણે કહેવાય મંદિર આપણે મને પગે લાગી અત્યારે મિત્ર નાના નાના છોકરાઓ સાયકલ કરાવે ને એવું કરે જો પીપળા જો કે બધા અત્યારે પૂજે છે. આ પીપળો છે. જો હવે આપણે જેવું લાવું ને ગોપીઓનું તે બધું બતાવું જો આમ બહુ બધે છે. શોભા પેલું હા ને પેલું ત્યાં હવે આડા છોકરા ત્યાં ઘરમાં છે હોય છે. આ મંદિરમાં આપણે ગયા અને આ અમારું આખા મંદિરનો છે ગ્રાઉન્ડ છે.
બસ ચોટાયેલી છીએ. જો આ તમને બતાવું છું. આ મંદિરની ઓલી સાઈડ જે અમે રહીએ ને તે વાળી છે. આ વાળી છે તો વચ્ચે મંદિર છે એટલે આ બે બાજુ બાજુમાં છે. હા હનુમાન દાદા બધા મિત્રો આ બધા જો અમારી બાજુ જો ઓલા 3 બેન દેખાય તમને જો આ ત્રણેય હમણાં બાજુમાં રહ્યા તમને ખબર હોય તો હાલો તમે હનુમાન દાદાના દર્શન કરાવું
ધૂમધામથી ઉજવીએ અને સાથે ઉજવીએ. આપણે શીખવા આમાંથી મળે કે આવી રીતે આપણે ઉજવવો જોઈએ. બધાય ધાર્મિક તહેવાર આપણે ધાર્મિક જે હિન્દુ ધાર્મિક તહેવારો છે તે બધાય. અને આ આપણું શંકર મંદિર છે ઓમકારેશ્વર મહાદેવ. મંદિર છે અને આપણે પાછામાં જોઈએ જો કંઈક કરે છે. તેથી આપણી સંસ્કૃતિ જળવાઈ રહે. પહેલાંની જે સંસ્કૃતિ હોય જળવાઈ રહે આવું બધું. આના ઉપરથી આપણે ઘણી બધી તહેવારો ઉપરથી ઘણી બધી શીખ પણ મળે.